બધાય દૂધ હમણાં પી જવાનું છે અને પ્રશાંત તું પહેલા નતો આવ્યો? અમે પહેલા આવ્યા હતા ત્યારે આવ્યો તો? અમદાવાદ એને આખી પ્રાર્થના યાદ રહી અમને પણ મને આવડી ગઈ છોડી જ રસ્તાને બધું તું રાખ દે પેટ ના આલા खुद ही पासल बाटल मुक्की देजो બધા બોટલ જગ્યા પર જ રહેવા દેજો, હું લઈ જાઉં છું. કેમ છો બધા? મજામાં? દૂધ પીધું બધાએ? હવે મારી વાર્તા સાંભળશો? વચ્ચે વાતો કરશો તો? વચ્ચે એકબીજાને આમ મારશો તો? મારી વાત સાંભળ. હું પ્રશ્ન પૂછીશ એનો જવાબ આપશો? વચ્ચે લાગતું નથી બધાએ. ચાલો હવે બધા મારી વાર્તા સાંભળશે. બધાને ખબર છે સુથાર એટલે શું? લાકડામાંથી શું બનાવે? કોણ છે? એ શું બનાવે છે? ખુરશી. સુથાર જ્યારે લાકડામાંથી વસ્તુ બનાવે ત્યારે તે શું વાપરે? તે ફેવિકોલ વાપરે, હથોડી વાપરે, પછી એમાંથી એને જો કેવું સરસ મજાનું શું બનાવ્યું છે? કબાટ બનાવ્યું છે, ખુરશી બનાવી છે, સીડી બનાવી છે. તો બધાને સુથાર વિશે ખબર છે? તમે ટેબલ ખુરશી જોયા છે લાકડાની બનાવેલી? મારા ઘરે છે, મારા ઘરે બી કબાટ છે. એ સુથાર લાકડામાંથી શું બનાવે છે? ટેબલ ખુરશી ને બધું બનાવે છે ને. તો સુથાર જેવા બીજા કયા કયા હોય છે? સુથાર લાકડામાંથી બનાવે, લાકડામાંથી જે વસ્તુ બનાવે એને સુથાર કહેવાય. તો લોખંડમાંથી બનાવે એને શું કહેવાય? લુહાર કહેવાય.
પછી સોનામાંથી વસ્તુ બનાવે એને શું કહેવાય? સોની. તો બધા સુથાર, આ જે સુથારની વાર્તા છે આપણે બધા સાંભળીશું શાંતિથી. કોઈ વાતો કરશે વચ્ચે? નહીં ને? સારું. તો એક ગામ હતું. એ ગામમાં સુથાર રહેતો હતો. શું કરતો હતો સુથાર? એ બધું બનાવતો હતો. હવે અમુક એવો સમય આવ્યો કે એનો એ જે ધંધો કરતો હતો એનો ધંધો ઠપ થઈ ગયો. ઠપ થઈ ગયો એટલે બંધ થઈ ગયો. તો એ સુથાર કમાણી કરવા માટે તેની પાસે કઈ જ હતું નહીં. સુથાર અને તેની પત્ની બંને એક ગામમાં રહેતા હતા. અમુક સમય આવ્યો એટલે એનો આવી રીતે ધંધો ઠપ થઈ ગયો. ત્યાર પછી સુથારે વિચાર્યું કે હું તો કંઈ કરી શકતો નથી. તેથી તે ક્યાંક જાય છે કામે, પરંતુ તે પછી સાંજે ઘરે આવે છે અને એની પત્નીને કહે છે મને બહુ જ ભૂખ લાગી છે, તો શું બનાવ્યું છે જમવામાં? તો તેની પત્ની કહે છે આજે તો ઘરમાં કંઈ જ નથી, મેં તો કંઈ જ નથી બનાવ્યું. તો સુથાર કહે છે હવે તો મારો ધંધો પણ બંધ થઈ ગયો છે, હવે હું કંઈ કમાણી પણ નથી કરી શકતો. તો હવે અમારે ઘરમાં પણ ખાવાના શું થાય છે? ફાંફા પડે છે. ફાંફા પડે છે ખાવાના, એટલે ઘરમાં ખાવાનું અનાજ પણ એમના ઘરમાં હતું નહીં. પૈસા બી નતા, ખાવાનું અનાજ પણ નતું. પછી સુથારને શું થયું કે ગામના બધા જે લોકો છે, સોની છે, લુહાર છે, જે બધા ગામના લોકો હતા, ખેડૂત હતા, એ બધા શહેર તરફ શું કરતા હતા? કામના અર્થે ત્યાં જતા હતા કમાવવા માટે. પછી શું થાય છે કે સુથાર તેની પત્નીને કહે છે કે હું ગામ તરફ જઈ આવું, કદાચ ત્યાં કંઈક નોકરી મળી જાય તો હું ત્યાં જઈને આપણે વસવાટ કરીશું. હવે એ શહેર તરફ જાય છે, ત્યાં રસ્તામાં એક જંગલ હોય છે. તો હા, શું હોય છે? જંગલમાં શું શું હોય? શિયાળ, પછી ઊંટ, હાથી. જંગલમાં બધું જ હોય. ઝાડ હોય, પહાડ હોય, સસલું હોય, નદી હોય, બધું જ હોય. હા, તો એ પછી તો જતો તો શહેર તરફ, તો વચ્ચે જંગલ આવ્યું ને, તો એ જતો તો રસ્તામાં એને એક ઊંટડી મળી અને એની જોડે એનું એક બચ્ચું મળ્યું. ઊંટ અને તેનું બચ્ચું. હવે ઊંટ તો બીમાર હતી, ઊંટડી જે હતી એ બીમાર હતી, એટલે એ બેઠી હતી અને એનું બચ્ચું હજી હમણાં જ જન્મ લીધો તેના બચ્ચાએ, એટલે એના બચ્ચાને બહુ જ ભૂખ લાગી હતી. ઊંટડીથી તો ઊભું થવાતું નહોતું. સુથારે એ ઊંટડીને અને એના બચ્ચાને જોયું. કોઈ મને કહેશે ઊંટડીના બચ્ચાને શું કહેવાય? શું? ઊંટના બચ્ચાને શું કહેવાય? બોતડું. બકરીના બચ્ચાને શું કહેવાય? સિંહના બચ્ચાને શું કહેવાય? બચ્ચું. પછી ગાયના બચ્ચાને શું કહેવાય? વાછડું. સરસ, તમને તો બધાને આવડે છે ને. હા, તો એ સુથારને એવી જ રીતે એક ઊંટ અને એનું બચ્ચું મળ્યું. ઊંટ કેવું હતું? આવું. આ ઊંટ મેં બનાવ્યું છે તમારા માટે બધા. તો આ ઊંટ હતું અને એનું બચ્ચું મળ્યું. તો એ ઊંટ અને એનું બચ્ચું મળ્યું ને, તો એ લઈ ગયા. ક્યાં લઈ ગયા હતા? એના ઘરે લઈ ગયા. કેમ? કારણ કે ઊંટડી કેવી હતી? બીમાર હતી, ભૂખી હતી અને એનું બચ્ચું પણ કેવું હતું? ભૂખ્યું હતું. તો એને દયા આવી ગઈ. સુથાર તો બહુ દયાળુ હતું. એ સુથારનું નામ શું હતું? ઉજ્જવલક નામ હતું સુથારનું. તો એ ઉજ્જવલક સુથાર છે ને, પોતાના ઘરે ઊંટને અને એના બચ્ચાને એના ઘરે લઈ જાય છે. હવે એની પત્નીને કહે છે કે આપણે તો ભૂખ્યા છે ચાલશે, પણ આ ઊંટે તો એના બચ્ચાને હજી હમણાં જ જન્મ આપ્યો છે, તો એનું બચ્ચું પણ ઘણું ભૂખ્યું છે, ચાલ આપણે એની માટે કંઈક ખાવાનું લઈ આવીએ. તો ઉજ્જવલક જે સુથાર હોય છે તે જંગલમાં જઈને પાંદડાવાળા જે ઝાડને હોય છે, ઘાસ હોય છે, પાંદડાવાળી જે વનસ્પતિ હોય છે, તે કાપીને લઈ જાય છે. શું કરે છે? શું કાપીને લઈ જાય છે? વનસ્પતિ અને ઘાસ. કોની માટે લઈ જાય છે? ઊંટડી માટે લઈ જાય છે. ઊંટ માટે લઈ જાય છે. પછી એ જ્યારે ત્યાં જાય છે પોતાના ઘરે,
ઊંટ માટે ઘાસ ને એવું લઈ ત્યારે ઊંટડી એ ખાય છે બરાબર. પછી થોડા દિવસો પસાર થાય છે, એવી રીતે થોડા દિવસો પસાર થાય છે. એ દિવસો પસાર થયા પછી ઊંટનું બચ્ચું કેવું થઈ જાય છે? એકદમ તાજું માજું થઈ જાય છે. હવે ઉજ્જવલક સુથાર હોય છે તે ઊંટડીનું દૂધ કાઢીને એનું દૂધ ઘરમાં જ પીવે છે. ઠીક છે. તો ગામના લોકોને ખબર પડે છે કે ઉજ્જવલક નામના સુથાર છે એ એના ઘરે ઊંટડી અને એનું બચ્ચું લાવ્યા છે. તો આપણે એ ઊંટડીના બચ્ચાનું દૂધ તો બહુ સારું, તો આપણે એમના ઘરેથી ઊંટડીના બચ્ચાનું દૂધ લઈ આવીએ. શું લઈ આવે? દૂધ. કોને ત્યાંથી? સુથારના ઘરેથી. તો બધા આવે છે તો સુથાર પાસેથી દૂધ લે છે. કોઈ લીટર લે છે, કોઈ 500 મિલીલીટર લે છે. તો 1 લીટર બરાબર કેટલા મિલીલીટર કોને ખબર છે? તું બરવાર છે કે 500 મિલીલીટર માં કેટલા ગ્રામ આવે? 500 મિલીલીટર એટલે કેટલા ગ્રામ થાય? 500 ગ્રામ બરાબર. કોઈને કિલો એટલે ખબર? 1 કિલો બરાબર કેટલા કિલોગ્રામ? કેટલા? 1 કિલોમાં કેટલા ગ્રામ હોય છે? 1 કિલોમાં 250 ગ્રામ હોય છે. હા, 1000. 1 કિલોગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. ઠીક છે. તો એવી જ રીતે જ્યારે આપણે પાણીનું માપ કરીએ છીએ ત્યારે એની અંદર લીટર હોય છે. તો 500 મિલીલીટર બરાબર 500 ગ્રામ અને 1 મિલીલીટર બરાબર 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ બરાબર. તો બધાને લીટરમાં અને ગ્રામમાં ખબર પડી? હા. તો એવી રીતે એ ઉજ્જવલક સુથારને ત્યાં બધાને અહીંયા સુધી વાર્તા ખબર પડી? શું થયું અત્યાર સુધી? એક ગામમાં ઉજ્જવલ નામનો સુથાર રહેતો હતો અને એની દુકાન બંધ થઈ ગઈ. અને કમાવા માટે શહેરમાં જતા હતા. ઊંટડીનું બચ્ચું મળ્યું એને. તે ઘરે લઈ આવ્યો. ઘરે લઈ અને પછી એને ખાવા માટે વનસ્પતિ તોડી લાવ્યો અને ખવડાવી. અને પછી થોડા દિવસ પછી એનું બચ્ચું તાજું માજું થઈ જાય. હા, થોડા દિવસ પછી એનું બચ્ચું તાજું માજું થઈ જાય છે. બેટા મારવાનું? તમે બંને તો ભાઈબંધ છો ને? તો એનું બચ્ચું તાજું માજું થઈ જાય છે. અને ઉજ્જવલક જે સુથાર છે તેની પત્નીને એમ કહે છે કે આ ધંધો તો સારો છે, તું કહે તો હું શહેર કોઈ ધનિક પાસેથી લઈને ઉછીના પૈસા લઈને હું બીજા ઊંટ ખરીદી આવું અને ત્યાં સુધી તું આ ઊંટ અને એના બચ્ચાને સાચવજે. તો આ ઉજ્જવલક સુથાર હોય છે, ઠીક છે, એ આ ઊંટડી હોય છે અને આ તેનું બચ્ચું હોય છે. તે પોતાની પત્નીને એમ કહે છે કે તું આ બંનેને સાચવજે, હું જાઉં છું ત્યાં સુધી. અને ઉજ્જવલકને આ જે ઊંટનું બચ્ચું હોય છે ને એ બહુ જ ગમે છે, એકદમ વહાલું વહાલું લાગે છે. એટલે એ એના ગળામાં એક મસ્ત ઘંટી જેવું બાંધી દે છે કે આ તો મારું સૌથી પહેલું અને નાનું બચ્ચું છે. હું બીજા ઊંટના બચ્ચા લાવીશ તો મને કેવી રીતે ખબર પડશે કે આજ મારું પહેલું બચ્ચું હતું જેના કારણે મને ઘરમાં રડવા માટે રોટલી ને પૈસા મળ્યા છે, તો એનાથી મારું ઘર ચાલે છે. તો આ બચ્ચાને આ ઉજ્જવલક નામનો સુથાર હોય છે તે શું કરે છે? એને ઘંટી ગળામાં બાંધી દે છે. કારણ કે તેને વિશેષ માને છે કે એ ઊંટના બચ્ચાના કારણે એ પોતે પૈસાવાળો પણ થયો અને પોતે કામ ધંધે પણ લાગી ગયો. તો ઊંટનું બચ્ચું થોડા સમય પછી મોટું થઈ જાય છે. આમ કરતા કરતા એ ઉજ્જવલક સુથાર હોય છે એ ધીમે ધીમે એક પછી એક આમ ઘણા બધા ઊંટ લાવે છે અને ઊંટ લાવીને એક મોટો તબેલો કરે છે અને એમાં ઘણા બધા ઊંટ થઈ જાય છે. આમ કરતા કરતા હવે ઉજ્જવલક તો એટલા બધા ઊંટ સાચવી નતો શકતો એટલે એને શું રાખ્યો? એક રખેવાળ. રખેવાળ એટલે શું? જમાદાર. ઊંટને સાચવે એને શું કહેવાય? ગોવાળિયો. ગાયને સાચવે એને ગોવાળિયો કહેવાય. તો આવી રીતે એને એક રખેવાળ પણ પોતાના ઊંટ સાચવવા માટે રાખી દીધો. તો હવે એ રખેવાળ હતો ને એ દરરોજ સાંજે એ ઊંટોનું જે આખું ટોળું હતું, ટોળું કોને કહેવાય?
બહુ જ બધા ઝુંડ હોય, ટોળું હોય. આ બધા હા, એક ટોળું હતું. તો એવી રીતે આખા ઊંટના ટોળાઓને લઈ જતા હતા ક્યાં? સાંજે ત્યાં ચરવા માટે. પછી એ જે આ જે ઊંટનું બચ્ચું હતું જેને ઘંટડી બાંધી હતી એને તો એમ થયું કે હું તો વિશેષ છું, મને તો હું કદાચ ખોવાઈ પણ જઈશ તો મને મારા જે સુથાર છે, મારા જે માલિક છે એ તો મને લઈ જ જશે. તો એને પછી એ જે ઊંટનું જે આખું ટોળું હતું ને એમાંથી ઊંટના બચ્ચાઓએ એ ઊંટને કહ્યું કે તું આમ એકલું ના ચરીશ, તું અમારી સાથે રહે. પણ એ ઊંટનું બચ્ચું કે તમે જાઓ, હું આવું છું. તેમ બધા જ રખેવાળ છે એ આગળ ચાલતો, એમની પાછળ ઊંટનું આખું ટોળું ચાલતું અને એની પાછળ આ જે ઘંટી બાંધેલો જે ઊંટ હતો તે શું કરતો હતો? ચાલતો હતો. હા, એની પાછળ અને છેલ્લા જતો હતો. મસ્તી કરતું કરતું એ ઊંટનું બચ્ચું છેલ્લા ત્યાં જતું હતું. પછી એક દિવસ એ ઘણો સમય થઈ ગયો પણ એ ઊંટનું બચ્ચું પાછું ન આવ્યું. શું થયું હશે? ખોવાઈ ગયું. પછી ઊંટના જે મિત્રો હતા, ઊંટના જે ભાઈબંધો હતા, એમને એ જે ઘંટી બાંધેલું ઊંટ હતું એને શું કહ્યું કે તું અમારી સાથે રહે, અમે એકલું પાછળ ના ચાલીશ, અમારી સાથે ચાલીશ તો તને કદાચ તું એકલું ચાલીશ તો તને જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહે છે, જંગલી પ્રાણીઓ રહે છે. જંગલી પ્રાણીઓમાં શું શું આવે બેટા? રાખી. જંગલી પ્રાણીઓમાં શું શું આવે? તો વાઘ કેવું બોલે? પછી શિયાળ કેવું બોલે? તો એવી રીતે શિયાળ, વાઘ ને બધા હતા ત્યાં જંગલમાં. તો એ ઊંટના ટોળાઓના જે નાના બચ્ચા હતા ને એમને ઊંટને કહ્યું કે તું અમારી જોડે ચાલ, નહીંતર આવા જંગલી પ્રાણીઓ તને શું કરશે? ખાઈ જશે, ઝડપી લેશે. હા, એ સિંહ ને બધા અહીંયા ફરે જ છે, તને છે ને ઝડપી લેશે અને તને ખાઈ જશે. પછી તો પણ એ જે ઊંટનું બચ્ચું હતું તે પોતાની મસ્તીમાં શાંતિથી ચાલ્યું આવતું હતું. પછી એક દિવસ એવું બને છે કે રખેવાળ અને એ જે ઊંટનું આખું ટોળું હોય છે એ પોતાના ઘરે અહીંયા ઉજ્જવલક સુથારના ઘરે પહોંચી જાય છે, તબેલાએ પહોંચી જાય છે અને એ જે ઊંટનું બચ્ચું હોય છે તે બરાડતું આખા જંગલમાં ફરે છે અને એની ઘંટડીનો અવાજ કોણ સાંભળી જાય છે? સિંહ સાંભળી જાય છે. અને સિંહ ક્યાં છુપાયેલો હોય છે? પેલી ઝાડીઓ હોય છે ને ત્યાં પાછળમાં છુપાયેલો હોય છે અને જોવે છે આ શું છે. તો એ જોવે છે કે આ તો ઊંટનું બચ્ચું છે, આ તો મસ્ત શિકાર મળી ગયો છે મને. અને હવે ઊંટ જ્યાં જતું હતું ત્યાં તેને ઊંટનો અવાજ ખબર પડી જતી હતી. કેવી રીતે? એને ગળામાં ઘંટી બાંધી હતી. તો સિંહ તેની પાછળ ધીમા પગલે ચાલતું પછી એ સિંહે શું કર્યું ખબર છે? એક છલાંગ લગાવીને એ ઊંટના બચ્ચાને ગળાથી પકડી લીધું અને શું કર્યું? ખાઈ ગયો અને મારી નાખ્યું. કેવી રીતે મારી નાખ્યું? સિંહ જો આ ઊંટનું ટોળું હતું, આ ઊંટનું ટોળું જતું હતું, પછી આ સિંહ કેવી રીતે છુપાયેલો છે? જો છુપાયેલો છે ને ભરત. પછી એને જો ગળામાં ઘંટડી બાંધી હતી, દેખાય છે બધાને? અને ગળામાં કેવી ઘંટડી બાંધી હતી ને? હા, તો આ ઊંટનું બચ્ચાઓ બધા આ ઊંટના બચ્ચાને આને કહેતા હતા કે તું અમારી સાથે રહે. પેલો સિંહ ને બધા ક્યાં છે? પાછળ છુપાયેલા છે ને, તો તને ખાઈ જશે. પણ આ ઊંટ માન્યું? ના માન્યું. મનમરજી દોડાઈ. પછી શું થાય છે? આ સિંહ એને શું કરે છે? શું કરે છે? ખાઈ જાય છે અને શું કરે છે? મારી નાખે છે. તો અહીંયા આ વાર્તા પરથી તો તમને શું ખબર પડી? અત્યાર સુધીની જે વાર્તા થઈ આમાંથી તમને શું શીખવા મળ્યું?
પછી ભાઈઓની વાતો માનવાની ને સજ્જન આપણને જે કહે એ માનવાનું ને તો આપણને કોઈ શિખામણ આપતું હોય આપણા વડીલ હોય કે આપણાથી નાના હોય એ આપણને કંઈ કહેતા હોય વીર તો શું કરવાનું માની જવાનું પણ હવે આપણે આ વાર્તાને અલગ રીતે આપણી રીતે વિચારીએ તો આપણે ઊંટના બચ્ચાને પણ નથી મારવું સિંહને પણ નથી લાવવો અને આપણે આ શિખામણ કોને આપવી છે ઊંટના બચ્ચાને જે પેલું એકલું આમ ફરતું હતું ને મસ્તીમાં છેલ્લે આવતું હતું ને એને આપણે આ શિખામણ આપવી છે તો હવે આપણે આ વાર્તામાં એવો તો શું બદલાવ કરીએ તો જેથી સિંહ એ ઊંટના બચ્ચાને પણ ના મારી શકે અને એ બચ્ચાને શિખામણ પણ મળી જાય ભાઈ બની જાય સિંહનું ભાઈબંધ બનાય ના બનાય એને વાત માની લેવાની વાત માની લેવાની કોની એમના ભાઈ એને કહે છે કે મારે નથી વાત માનવી તો એ ઊંટનું બચ્ચું એમ કહે છે હું વાત નહીં માનું હવે તો આપણે એવો તો શું બદલાવ કરીશું ટંકોરી હોય જ ના ને મળો હવે હું આ જ વાર્તાને તમને ફરીવાર કહું સાંભળવી છે આ વાર્તા બધાને યાદ રહી શું રહી કહેશો શું હતું વાર્તામાં શેરની પછી અને શું થયું સિંહે શું કર્યું કેમ પકડ્યું એટલે અને પછી ઊંટે એવું તો શું કર્યું તો એને એવું સિંહ એને ખાઈ લીધું છલાંગ મારી પછી ઊંટ એની વાત ના મારે ને એના મિત્રોની એના સજ્જનોની એટલે એકલું પડી ગયું હા તો હવે હું તમને ફરીથી આ વાર્તા કહું ફરીથી આ ઉજ્જવલક સુથાર હવે મારી વાર્તા જે સાંભળશે ને તો આજ હું અહીંયા રહીશ ને તો હું અત્યારે જતી તો સાંભળો મારી વાર્તા હા તો ફરીથી એ ઉજ્જવલક સુથાર જે છે ઊંટડીને લાવે છે ઊંટના બચ્ચાને લાવે છે એને ઘાસચારો આપે છે પછી શું કરે છે બીજા ઊંટોને પણ લાવે છે ઊંટો તબેલો બનાવે છે અને શું થાય છે પછી હા પછી રખેવાળ રાખે છે હા એ રખેવાળ રાખે છે અને પછી તેને ક્યાં લઈ જાય છે જંગલમાં શું માટે લઈ જાય છે ચરવા માટે લઈ જાય છે ને હા પછી એ ઉજ્જવલક જે સુથાર હોય છે એને એમ થાય છે આ મારું પ્રિય છે શું છે વલું મારું ઊંટનું બચ્ચું છે એને હું ઘંટડી બાંધી દઉં પછી એને ઘંટડી બાંધી દે છે પછી શું થાય છે હા પછી એ ઉજ્જવલક સુથાર હોય છે રખેવાળને રાખે છે એ રખેવાળ બધાને ચરવા લઈ જાય છે પણ એ બધા ઊંટ એના પેલા ઊંટના બચ્ચાને કહે છે કે તમે બધા ચાલો મારી સાથે તું મારી સાથે ચાલ પણ પેલું ઊંટડું માનતું નથી અને રખેવાળ પણ ઘણી વખત એ ઊંટના બચ્ચાને શું કહે છે અમારી સાથે ચાલ પણ એ આવતું નથી એટલે રખેવાળને એમ થાય છે કે લાવ હું જ આને ઊંટના બચ્ચાને તો આપણે શું કરવું પડશે સબક શીખવાડવો જ પડશે જંગલમાં તો સિંહને બધા છે જ અડફેટે ચડી ગયું તો પછી એ જે રખેવાળ હોય છે એ એક દિવસ જાણી જોઈને જે આખું ટોળું હોય છે એને ક્યાં મૂકી આવે છે તબેલામાં મૂકી આવે છે અને ત્યાં જંગલમાં કોણ રહી જાય છે રખેવાળ અને ઊંટનું બચ્ચું હા તો એ રખેવાળ અને ઊંટનું બચ્ચું જે રહી જાય છે તો રખેવાળ હવે શું કરશે શેર બનશે વાહ સરસ તો એ રખેવાળ છે આ મારી જેમ છે ને આમ શેર બન્યો તો મને તો આમ શેર બન્યો તો અને રખેવાળે શું કર્યું એ ઊંટડીના બચ્ચાને શું કર્યું બીવાડ્યું કેવી રીતે બીવાડ્યું હા ના પહેલા તો એ ક્યાં ગયો
છુપાઈ ગયો. જાળીમાં છુપાઈ ગયો. ક્યાં છુપાઈ ગયો? જાળીમાં છુપાઈ ગયો. અને ઊંટનું બચ્ચું આમ ક્યાં ફરતું હતું? પાછળ ફરતું હતું. હા, ઝાડમાં પાછળ ફરે છે ઊંટનું બચ્ચું. અને રખેવાળ આવી રીતે માસ્ક પહેરીને તેને શું કરે છે? બીવડાવવાની કોશિશ કરે છે અને એમ કરે છે, "હાઉ, મેં તુમે ખા જાઉંગા." એવી રીતે ઊંટના બચ્ચાને એવી રીતે બીવડાવે છે અને ઊંટનું બચ્ચું બીવી જાય છે. તો સિંહ કેવી રીતે ગર્જના કરે છે? બધા કરો તો ગર્જના કેવી રીતે કરે છે? હા, તો ઊંટના બચ્ચાને શું થાય છે? બીક લાગે છે, ડર લાગે છે. તો ઊંટના બચ્ચાને કેવો ડર લાગે? મને ખાઈ જશે, મને મારી નાખશે. ડર કેવો લાગે? ડર લાગે ને ઊંટના બચ્ચાને. કેવા બીવે છે બધા? કેવું બીવે? જો શ્વેતા દીદી કેવું બીવે છે? જો એક ખૂણામાં જઈને દબાઈ જાઓ. હા, એવી રીતે ઊંટનું બચ્ચું શું થયું? ડરી ગયું. હવે એને થયું કે હવે હું કેવી રીતે જઈશ? મારા ગળામાં તો ઘંટડી બાંધેલી છે. હું જ્યાં પણ જઈશ ત્યાં આ સિંહ આવશે. તો રખેવાળ એવી રીતે સિંહની એક્ટિંગ કરતો જાય છે અને ઊંટના બચ્ચાને તબેલા સુધી લઈ જાય છે અને માસ્ક કાઢીને રખેવાળ ઊંટના બચ્ચાને શું શીખવણ આપે છે? કે એકલું નહીં ખાવાનું અને સજ્જનોની વાત સાંભળવાની. તો આપણું જે બચ્ચું હતું એ મળતું નથી. હવે સિંહ ઊંટના બચ્ચાને મારશે અને શું કરશે? શીખશે અને શિખામણ આપશે કે આવી રીતે એક ન ફરાય, બધાની સાથે હળી મળીને રહેવાની, બધાની વાત માનવાની અને પોતાના સજ્જનોની વાત માનવાની. તો આ વાર્તા પરથી તમને શું સમજાયું? એકલું નહીં રહેવાનું, બધાની વાત સાંભળવાની. નહીતર શું થશે? ખાઈ જશે. પછી આ વાર્તા પરથી શું સમજાણું તમને? તમને મારી પહેલી વાર્તા ગમે કે મારી બીજી વાર્તા ગમે? બીજી વાર્તા ગમી તમને? મને બે બે બંને ગમી? તો હવે ઊંટનું બચ્ચું મળતું અને ક્યાં? અને એને શું મળે છે? શેની શિખામણ મળે છે? સજ્જનોની વાત સાંભળવાની. સજ્જનોની વાત સાંભળવાની. સરસ. અને અહીંયા વાર્તાનો શું થાય છે? અંત થાય છે અને બધા હળી મળીને રહે છે. થેન્ક યુ. તો વાર્તા બધાને યાદ રહી? અભિનય કરવો છે તમારે બધાને? બનવું છે તમારે બધાને? તો આપણે બનીએ. બનવું છે તારે? શું બનીશ? સિંહ બન્યો હોય છે ને. બે જણને રાખીએ વાર્તામાં. ભલે ને એક રખેવાળ બેને રહેવું છે તો બંનેને રખેવાળ. ગાયો લઈને પાછો આપણું નામ માસ્ક ઉઠું કોણ નહીં આવે. સિંહ કોણ બનશે? સિંહ. હા, રખેવાળ જ સિંહ બને છે. પણ બે છે ને એટલે. હા, એટલે આ સિંહ બનશે ને પહેલા. હવે તમે બંને તો અહીંયા બેસો. હવે તમને ડાયલોગ ખબર છે ને? સુથાર કોણ છે? આ બધા સુથારના બધા ડાયલોગ ખબર છે? અને ત્યાં તને શું મળે છે? ઊંટનું બચ્ચું. પછી એ બંનેને તું ક્યાં લઈ આવે છે? ઘરે. ચાલો, હવે તમને બધાને દેખાય છે? તો આપણે વાર્તાનો અભિનય કરવાનો છે. બધાને વાર્તા યાદ રહી? તો બધા શાંતિથી કોઈ અવાજ નહીં કરશો ને? હા, આપણે ના પાડીએ. હા, તારું નામ ઉજ્જવળ છે. ચલો, હવે બધા અવાજ નહીં કરે. હવે અભિનય ચાલુ થાય છે. આ છે ને
ચલો હવે બધા શાંતિથી અભિનય જોશે. હા. કોઈ પણ અવાજ નહીં કરે. હા તમે બધા ડાયા છો ને? એકદમ કેવી રીતે બેસવાનું? અદબ અને તો જે અભિનય કરે છે એને આપણે અભિનય કરવા દઈશું. હા તો હવે ચાલુ થાય છે આપણી વાર્તા. લો માઈક. હા. તો એક ગામ હતું. ભાઈ હસો નહીં કરવું તો કરો. એક ગામ હતું અને ગામમાં એક ઉજ્જવલક નામનો સુથાર રહેતો હતો. ટેબલ ખુરશી બનાવવું પડશે ઉજ્જવલક છે. હા તો ઉજ્જવલક નામનો સુથાર હતો. તે શું કરતો હતો? ખુરશી અને ટેબલ બનાવતો હતો. કેવી રીતે બનાવે છે ઉજ્જવલક સુથાર? છોરો બને. હા હા કર. બસ. તો શું કરે છે સુથાર? શું કામ કરે છે? ટેબલ બનાવે છે. ખુરશી બનાવે છે. તમે બધા હું પ્રશ્ન પૂછું ને એનો જવાબ આપજો. હા હા તો એ સુથાર શું કરે છે? ટેબલ ખુરશી એવું બધું બનાવતો હતો. અને પછી સમય વીતે છે ને શું થાય છે એમનો ધંધો? પડી જાય છે. ધંધો ઠપ પડી જાય છે. પછી સુથાર ઘરે આવે છે અને શું કહે છે પોતાની પત્નીને? જમવાનું શું બને? જમવાનું શું બનાવે છે? જમવાનું કશું નથી બનાવ્યું તો ખાવાનું પણ કશું નથી ને એટલે નથી બનાવ્યું હવે તો મારે શહેર તરફ જઈને હું કંઈક નોકરી ધંધો જોઈ આવું છું પછી જાય. હા તો ઉજ્જવલક સુથાર હોય છે તે જાય છે શહેર તરફ. ક્યાંથી જાય છે શહેર તરફ? જંગલમાંથી. જંગલ તો એ જાય છે અને તેને જંગલમાંથી પછી શું મળે છે? ઊંટ અને ઊંટનું હા તો જાઓ. ઊંટનું બચ્ચું ની માં તો ધ્યાન પડે છે પહેલા. ઊંટડી શું હતી? બીમાર હતી. પછી એ જોઈને ઉજ્જવલક સુથારને શું આવી? દયા દયા આવી. એટલે એ પોતાના ઊંટને અને એના બચ્ચાને ક્યાં લઈ જાય છે? ઘરે લઈ જાય છે. હવે તે પોતાની પત્નીને શું કહે છે કે હું આ ઊંટ અને તેનું બચ્ચું લાવ્યો છું તો તું આ બંનેને સાચવજે. તું આ બંનેને સાચવજે. ચાલ હવે આપણે જઈએ જંગલમાંથી ઝાડપાન અને એની માટે કંઈક ખાવાનું લઈ આવીએ. તો એ બંને જાય છે અને ઝાડપાન ખાલી હા ત્યાંથી લઈને એ ઊંટડીને અને એના બચ્ચાને શું ખવડાવે છે? ઘાસ. અને એ શું કરે છે? ખાય છે. બરાબર. હવે થોડો સમય વીતી જાય છે અને એનું બચ્ચું કેવું થઈ જાય છે? તાજું માજુ થઈ જાય છે. એ તાજું માજુ થઈ જાય છે. પછી ઉજ્જવલક સુથાર જે હોય છે તે તેની પત્નીને શું કહે છે કે મેં આમ બહાર ગામ જઈ આવ્યો છું. કે હું બહાર ગામ જઈ આવ્યો છું. શહેર તરફ જઈને ધનિક પાસેથી ઉછીના પૈસા લઈને બીજા ઊંટ લઈ આવું. તો શહેરમાં બહાર જઈને ધનિક પાસેથી થોડાક પૈસા લઈને અને બીજા હું લઈ આવું છું. હા હારું, પેલા પૂછતો ખરી. હવે બીજા હું હા બીજા ઊંટ આ બધા ઊંટ જ છે ને? હા તો છે. હા, બે ત્રણ ને બનાવી દઉં. હા. પૈસા અભરાય. હા એ થઈ જાય છે. ધનિક મેડમ મેડમ તમે ખોટું ખોટું ચાલે હા એ લઈ લે મને થોડા પૈસાની જરૂર છે એટલે મને પૈસા આપશો? ના ના આપતા. પછી એમ કરીને એ ઉજ્જવલક સુથાર હોય છે તે પૈસા વાળો બની જાય છે બધાને. અને આમ કરતા કરતા શું કરે છે? પૂરો એક તબેલો બનાવી દે છે. બધા એકદમ શું કરે છે? એક આખો તબેલો બની દે છે. હવે ઉજ્જવલક સુથાર અને તેની પત્ની ધનિક થઈ ગયા છે. તેથી તે શું રાખે છે? એક રખેવાળને પણ રાખી લે છે. હવે આ રખેવાળ શું કરે છે? બધાને જાઓ હવે બધાને શું કરે છે? જંગલ તરફ લઈ જાય છે. અને શું કરે છે? બધાને રોજ સાંજે શું કરે છે? ચરવા માટે લઈ જાય છે. પછી શું થાય છે? વાઘ આવે છે. પણ આપણે મારવાનું છે બચ્ચાને? તો પછી એ જે બચ્ચું છેલ્લે આવતું હતું એને આપણે સબક શીખવાડવાનો છે ને? તો હવે હું કાઢું પેલા
તો ઊંટનું બચ્ચું ક્યાં ફરે છે જંગલમાં? જાળવીની પાછળ આટલું આવી રીતના હા, તો ઊંટનું બચ્ચું ક્યાં એકલું એકલું? ઊંટનું બચ્ચું એકલું એકલું ફરે છે. હા, તો ઊંટનું બચ્ચું આવી રીતે એકલું એકલું ફરે છે એટલે રખેવાળ શું કરે છે? રખેવાળ જ શું થાય છે? બને છે વાઘ બને છે. એ હોડી. હા, અને પછી એ શું કરે છે? ડરી જાય છે. હવે તમે બંને બેસી જાઓ. પણ આપણે એને મારવાનું નથી. તો એ રખેવાળ શું થાય છે? રખેવાળ જ સિંહ બની જાય છે ને. તો રખેવાળ સિંહ બની જાય છે એટલે એ ત્યાં બેસીને પાછળ સંતાઈને બેસી છે. પાછળ સંતાઈને બેસે છે અને ઊંટડા બચ્ચાને શું કરે છે? બિકાડે. ડરાવે છે. અને ડરાવતો અને ડરાવતો ક્યાં લઈ જાય છે? બધા તબેલામાં લઈ જાય છે. તબેલામાં લઈ જાય છે. હવે ઊંટ તું એકલું જઈશ અને મોટા તારા બધા મિત્રોની વાત માનીશ? શું કરીશ? માનીશ અને વાત માનીશ અને બધા સાથે ફરીશ અને બધા સાથે હળી મળીને શું હવે બધા શું કરશે? એકબીજા સાથે હળી મળીને અને સજ્જનોની વાત ચાહે આપણાથી મોટા હોય કે સરસ. તો અહીંયા આપણી વાર્તા પૂરી થઈ. તો જે લોકોએ અભિનય કર્યો છે અહીંયા આવી જશો. તમે લોકો બેસી જાઓ નીચે. સરખા બેસો વીર. તો હું આ બધાને પ્રશ્ન પૂછીશ વાર્તામાંથી. આપણો અભિનય જેને કર્યો હતો એ બધાને હું શું કરીશ? પ્રશ્ન પૂછીશ. તમે શું બન્યા હતા? તો તમને ઊંટડી બનવાનો અનુભવ કેવો રહ્યો? હા. બેટા તું શું બન્યું તું? ઊંટનું બચ્ચું ઊંટનું બચ્ચું બન્યું? ઊંટડીનું લાડ. તો તું ઊંટનું બચ્ચું બન્યું તો તને શું શીખવા મળ્યું? કે એકલું જવાનું નહીં બધાની સાથે રહેવાનું પછી અલા, હળી મળીને હરી મરી રહેવાનું અને બધાની વાત. માનવાની તમે શું બન્યા હતા? સુથારની પત્ની હા, તો તમને કેવો અનુભવ થયો? સારો સારો. તમને શું શીખવા મળ્યું આ વાર્તામાંથી? ઘણું બધું કઈ વાંધો નથી. સાવિત્રી, તો તમે આ વાર્તામાં શું બન્યા હતા? અમે સુથાર તો સુથારનું નામ શું હતું? ઉજ્જવલ સુથાર. ઉજ્જવલક સુથારની વાર્તા હતી. તો તમને શું અનુભવ રહ્યો? તો તને શું શીખવા મળ્યું આ વાર્તામાંથી? કોઈને દયા ખાઈને લાવું અને કોઈને બચાવી જાણે પછી સજ્જનોની વાત માનવી અને એકલું નહીં જવાનું. તમે શું બન્યા? રખેવાળ અને ગોવાળ સિંહ બન્યા હતા ને? હા, તો તમે આમાંથી કોને સબક શીખવ્યો? ઊંટના બચ્ચાને ઊંટના બચ્ચાને સબક શીખવ્યો અને શું શીખવાડ્યું? કે એકલું નહીં ફરવાનું મનની મરજી નહીં ચલાવવાની અને બધાની વાત સાંભળવાનું હા. હવે બેસી જાઓ. હવે કાર્ય મેડમ એ કાર્ય કઈ વાંધો નહીં. તો તૂટી ગયો ભૂલ તોડ્યો ને કાઢી આપ ને કાગળ. પછી રખેવાળે ઊંટને સબક શીખવાડવા માટે જે કર્યું એ ગમ્યું. એટલે કાગળ નીકળતું તમે નહીં. બધા જાણશો ધ્યાનથી વિચારશો તો તમને સમજાશે ને એટલું બધું હતું વાર્તામાં. મારો શેર રહી ગયો
હવે જે પૂરો એ પૂરો જ બરોબર આ કલર કઈ चल बेटा फटाफट करो शुरू करवाનું છે હજુ તમે જલ્દી જલ્દી સમય થઈ જશે બેન તમારે શૂટવાનો થઈ જશે ને ટાઈમ કઈ વાત તો કઈ વાત નહીં બરાબર અહીંયા આ ઝાડ છે ને ઝાડ કેવા રંગનું હોય આગળ ચાર પર પૂરા આવી જશે લીલા એક બ્લેક વ્હાઈટ ચાર લાલ કલર લાગે તો ફાફડી લેસન કાળો તો બધા કલર એક તો કેવી તૈયાર ને સર બધા કલર પાયો એકમાં પણ એક બે ત્રણ ચાર કલર આ કેના જેવો તાજો છે ને પાલ તાજો છે ને ધૂપ શું કહેવાય બરાબર છે કાટલે આ પૂરા કરો કયા હાથે આ બાજુ આવો. આખું કહેવાનું મારું નામ પાયલ છે થેન્ક યુ તારું નામ તારે કહેવાય નંદિની રાખી જોરથી કહેવાનું પોતાનું કોન્ફિડન્ટ હોવું છે જોરથી બોલો. મારું નામ અસ્મિતા છે હિન્દી છે મારું નામ પાયલ છે અરે વાહ. ત્રણ પાયા બે પાયલ છે પણ આનું નામ નથી મારું નામ સાયન છે પોતાનું નામ યાદ છે મારું નામ સાયન છે થેન્ક યુ બધાને મળી ગયું છે ને તમે આમ આવતા રહો. જેને મળી ગયું હોય ધીરે 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 બધા બેસતા જાઓ એને મળી ગયું છે બોલ કરો લાઈનમાં બેસો ચલો મારું ઓ આગળના બોલ જોરથી બોલ છે. મારું નામ જય છે જય મારું નામ જયેશ છે જયેશ છે. મારું નામ મિત્રો પર મેડમ મેં છે જોરથી બોલો. નામ લાકેશ છે બધા પાછળ અવાજ બંધ કરો. મારું નામ સંતોષ છે સંતોનો ઈશ્વર આગળથી બોલ. મારું નામ રાહુલ છે. ધક્કા નહીં ધક્કા નહીં મારવાના. તમારો મિત્ર છે ને, તમને ધક્કા
ચલો 1 2 3 ઓકે બીજો આતા ધામ ફરી 1 2 3 આમ ફરી વાર 1 2 ઓકે